જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક વ્લોગ વિડીયોની અંદર. અત્યારે સરસ મજાની દાળ ઢોકળી ઘરે બની રહી છે અને નણંદ ભોજા બે દાળ ઢોકળી બનાવે છે. દાળ ઢોકળી બનાવે છે. દાળ બની ગઈ છે, વેફર તળાઈ ગઈ છે, ત્યારબાદ ઢોકળી બનાવે છે. જીનો જીનો ગીલી 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 ગીલી. હા, મારા મમ્મી બનાવે છે ગોદડા. જહાલબેન સુઈ ગયા છે. તમારે કઈ બોલવું છે? બોલ. આજે આપણી ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર સરસ મજાનું શોર્ટ ફિલ્મ રિલીઝ થયું છે, આંબોડું જાંબોડું ને ઘરના કંકાસ. એના વિશે તારે શું કહેવું છે? લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું કયો છો બા? એ બધાને કરો નાવા જાજો આંબુડું જાંબુડું કઈજો હું ગોદડા કરું. તમારે નથી જવું આંબુડું જાંબુડું કરવા? જાવું છે ને 4-5 દી. આખા મહિનામાં 4-5 દી છે. હા હા હા, સરસ મજાના વઘાર બધો લેવાઈ ગયો છે. બાકી છે. આવું ન નાખતી. એવું નાખો. ના ના, ગરમ મસાલો નાખજે. આ પાંદડા નો નાખ. તેલમાં નાખીને કાઢ લે તો સ્વાદ આવી જાય. નો આવે. ના ના, અમારે ઈ પછી હે હું સિસ્ટમ કરી દે. ના, નથી કરવી સિસ્ટમ. એનું કારણ છે કે પછી હું દાળ ભાત ખાતો બંધ થઈ ગયો, દાળ ઢોકળી ખાતો બંધ થઈ જાય. ડોલ ઢોકળી એવું અમને ભાવતું નથી. કાબા તમને બધાને કેમ હતું ને પપ્પાને ઓલું હે? હા, ગરમ મસાલો નાખ. પપ્પાને મીઠો લીમડો નાખો તો એને ઈ એલર્જી. મને છે ને ઈ નો ભાવે, કોઈ નો ભાવે. એટલે ઈ જગ્યાએ છે ને અડધી ચમચી નો હોય ઈ ખાલી વઘાર માટે હોય. પણ એ આવે મોઢામાં, આખો સ્વાદ ફરી જાય ને પછી ઉલટી જેવું થાય. તે આમ આછું હોય, 4 આંચું છે તારે સસમાં 2 થઈને એટલે આમ જોઈ જોઈને ગોતી ગોતીને કાઢવાનું. ના 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 ના. જય દ્વારકાધીશ. પાણી પા પણ અત્યારનું પાઈ દો. મારા મમ્મીને પીવું છે પાણી, એટલે પાઈ દો પાણી. હા, નક્કી નહીં એમ. મને એમ છે તમે ગોદરા કરતા કરતા વ્યા જશો. એના બા છે ને ઈ હજી ગોદડા કરે. હવે ગોદડા કરે હાલી લે નકતા પણ આખું હાઈ છે હજી ગોદડા કરે. નાની માં હાલી હકે છે. નાની માં હજી ગોદડા કરે છે એટલે વારસદાર માં આયલું આવે. નાની માં ગોદરા કરતા એટલે બા ને આવડી ગયું. બા ને આવડે, તને આવડે? હેતલબેન ને આવડે. એકને રાખવાનું બધા નો આપણે માસી 4 છે, બીજા બધાને એટલે મમ્મી ની 4 બેનો તેને એકને જ રાખ્યું. બધા ક્યાં કરે આપણે આ વારસદાર ને આવ્યું છે જીનો. તમારા વારસદાર માં આયલું આવે તો બાને છે, હાય મારે છે, માને છે, કેમ છો? અને માસી ને છે, છે લીલી માસી ને છે. બહુ તડકા પડે હો અમારે. તમારે તડકા પડે છે કે નહીં? બસ કોમેન્ટ કરીને કહેજો. ઓલા કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. માની જય. મારી માનો તાવો છે એને તો બોલ પેલા બોલો મેલડી માની તો વાંધો નહીં. મેલડીમાં હવે બોલો હંસામાં હે હવે લેજો એની જઈ બોલવાનો શોખ કેટલો છે જાતા હતા કરતા એમ ને. જરાય મર્યા નહીં. હા, આજે આવ્યા છીએ તાવામાં અને કૃષ્ણાબેન આવ્યા છે. હાઈ નથી પડી. કોમેડીની દુનિયામાં ગુંજતું નામ કૃષ્ણાબેન. ભગવાનનું ઘર છે એને ખબર છે આમાં આ જમવામાં હાજર લેતો જ પછી ઘરે ઓલા મંદિરે ગયા ને કે સિક્કો દે નથી 50 નોટ નખાવી. ઈ હારું તમારે. રવિભાઈ આવી ગઈ ને થાળી? કેવું લાગ્યું બેનના? બેહી ગયા છે બધા પ્રસાદી લેવા. કૃષ્ણાબેન કેમ છો? મજામાં? તો વાંધો નહીં. વિપુલભાઈ ના બા આવ્યા છે. વિપુલભાઈ જય માતાજી. નિરાતે હો અને ઘર ઘોડે. પરવીનભાઈ ઝાપડિયા ખાઈ લઉં. ચંદનબેન ઝાપડિયા નો લાવ્યા. ભાગમાં જો છોડી નાખ્યો આમ ખાઈ લો. કંપની વાળા નતો કરતા
ઠીક આટલો ભાગ છે સંદન ઝાપડિયાનો, આ બાજુનો પ્રવીણ ઝાપડિયાનો, એમ ને? બોલો સંદનબેન ઝાપડિયાની. મારે નું જાય કેવો ને reply. બોલો મેલડી માની. એટલે તાવામાં આવ્યા છો તો જે ખાવાનું ચાલુ કરી દીધું બોલાય જોરથી. બોલો મેલડી માની. વાહ. હું અંસામાં આ મોટા ગળિયા કીરા થોડુંક ઝીણું સોળો આમ બ્યો. બીજા દિવસની અંદર તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. તેમાં સરસ મજાનું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. કાલે તાવામાં ગયા હતા, ઘણો બધો આનંદ આવ્યો. કાલે અમારો તાવો હતો, બધા ભેગા થયા હતા. શરદી થઈ ગઈ છે થોડીક, અને હજી કોઈ કોમેન્ટ નથી કરી કે ઉનાળાની શરદી થાય તો હું ખાવું જોઈએ. કોઈએ કોમેન્ટ ન કરી. અને અત્યારમાં જો બધું રમણ ભમણ પડ્યું છે. જે આમ જો ધૂળ કેટલી છે, જો ધૂળ બધી કાઢવી જોશે. અહીં જો પથ્થર થઈ ગયો ધૂળનો. ત્યારબાદ આ કટિંગ કરેલી છે, કટિંગ કરીને સીવવાનું છે. પછી આ જોડિયું બધી રહીને પલાળવાની છે. અને સરસ મજાને બધી જોડિયું તૈયાર થઈ ગઈ છે. કસ્ટમર જે મારા બ્લોગ જોતા હોય કૃપા કરીને એને જણાવવાનું કે તમારા કપડાં થઈ ગયેલા હોય તો મેં ફોન કરેલો જ હશે તો લઈ જજો. હા, ખોટા ધૂળ ખાય એમ જો, એટલે બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. આ ઉનાળાની છે ને આ ધૂળ બહુ ઉડે છે દુકાન મોર. ચલો કાંઈ વાંધો નહીં, ઘરે બધું કામકાજ ચાલુ છે. નાવા ધોરણ એ બધું વગેરે વગેરે ચાલુ છે. શરદી થઈ ગઈ બા, શરદી થઈ ગઈ છે એમ તો બા દેખાય બા. હું બા ફોન ની અંદર ગરી જાઉં ઝાલુ બેન. હે લે કાંઈ વાંધો નહીં. શરદી થઈ ગઈ છે. આની કરતા બીજા રોગ થાય ને સારું, શરદી થાય ને નહીં સારું. ઘરે ઘણા બધા પપૈયા ઉગ્યા જો, પણ રોપડા જોતા હોય ને તો કહેજો. તો કાંઈ વાંધો નહીં. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.